ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં ચંડોળા તળાવને ડેવલપ કરવામાં આવશે। ડેવલપ કરવા માટે એમસીએ ટેન્ડર જાહેર કર્યું છે। 2 ફેઝમાં ચંડોળા તળાવનો વિકાસ કરવામાં આવશે। કાંકરિયા લેક ફ્રન્ટ જેવું ચંડોળા તળાવ ડેવલપ કરાશે। પ્રથમ ફેઝમાં ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન થશે અને બીજા ફેઝમાં ઝૂંપડપટ્ટા દૂર કરી અને ગગનચુંબી ઇમારતો બનાવાશે। ચંડોળા તળાવની એક્સક્લુઝિવ તસવીરો આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો, જેને 2 ફેઝમાં ડેવલપ કરવાનો આખો પ્લાન છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। અમદાવાદનું આ ચંડોળા તળાવ જેને ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે અને એએમસીએ આ માટેનું એક ટેન્ડર પણ જાહેર કર્યું છે। 2 ફેઝમાં ચંડોળા તળાવનો વિકાસ કરાશે। કાંકરિયા લેક ફ્રન્ટ જેવું ચંડોળા તળાવ ડેવલપ થશે। પહેલા ફેઝમાં ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન થશે। બીજા ફેઝમાં ઝૂંપડપટ્ટી દૂર કરીને ગગનચુંબી ઇમારતો બનશે। ऐतिहासिक तालाब को डेवलपमेंट करने के लिए अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने अपने कदम को आगे बढ़ाया है। कॉरपोरेशन में कमिश्नर श्री से रजुआत के बाद चंडोला का डेवलपमेंट के लिए उसको 2 फेज में रखा जाएगा। फर्स्ट फेज में उसका ब्यूटिफिकेशन किया जाएगा और सेकेंड फेज में जो झुपड़पट्टी उन्हें पक्के मकान देकर उस जगह का डेवलपमेंट किया जाएगा। और अच्छी बात यह है कि कमिश्नर श्री द्वारा पॉजिटिवली चंडोला डेवलपमेंट के लिए स्टेप आगे बढ़ाए हैं और टेंडर प्रोसीजर में रखा है और ब्यूटिफिकेशन आने वाले समय में पूरी उम्मीद है कि कॉरपोरेशन द्वारा चंडोले का ब्यूटिफिकेशन किया जाएगा। અમદાવાદ શહેરના ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવને મહાનગરપાલિકા ડેવલપ કરવા જઈ રહ્યું છે। મહાનગરપાલિકા તરફથી ચંડોળા તળાવના ડેવલપ માટે ટેન્ડરની પ્રક્રિયા છે તે આરંભી દેવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદ શહેરનું ઐતિહાસિક તળાવ છે, કારણ કે મહાત્મા ગાંધી ખુદ આ તળાવ ખાતે પહોંચ્યા હતા। અહીં તેઓએ એક જાહેર સભા પણ કરી હતી અને સાથે જ અમદાવાદ શહેરનું સૌથી મોટું લેક છે તે ચંડોળા તળાવ છે। જે રીતે અમદાવાદ શહેરની શાન બનેલું કાંકરિયા લેક ફ્રન્ટ છે એના તર્જ ઉપર અમદાવાદ શહેરનું આ જે ચંડોળા તળાવ છે તે ડેવલપ કરવામાં આવશે। 2 ફેઝમાં ડેવલપિંગની પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા હાથ ધરવા જઈ રહી છે। પહેલા ચંડોળા તળાવની ફરતી કોર બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેના કારણે શહેરીજનો અહીં અવર જવર કરી શકે અને એક નવી કાયાકલ્પ છે એ ચંડોળા તળાવની કરવામાં આવે। ચંડોળા તળાવ અત્યારે માની શકાય કે ઝૂંપડપટ્ટીઓના કારણે સમગ્ર વિસ્તારમાં ઘેરાયેલું છે, પરંતુ ઝૂંપડપટ્ટીઓ પણ દૂર કરીને મહાનગરપાલિકા અહીં ગગનચુંબી ઇમારતો છે તે બનાવશે। એટલે માની શકાય કે અમદાવાદ શહેરને વધુ એક જે તળાવ છે ડેવલપ સાથે અહીં જોવા મળશે। કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। કમૂરતા ઉતરતા જ ભાજપનું અભિયાન તેજ બની ગયું છે। ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોતાથી અભિયાનનો પ્રારંભ કરાવશે। વોલ પેઇન્ટિંગ, કમળ દોરી અને પ્રારંભ કરાવશે। પ્રાઇવેટ જગ્યા પર લાગશે કમળ અને મોદીની ગેરંટીના પોસ્ટર। તો ભાજપનું અભિયાન આજથી શરૂ થવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોતાથી અભિયાનનો પ્રારંભ કરાવશે। વોલ પેઇન્ટિંગ, કમળ દોરીને પ્રારંભ કરાવશે। તો વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાશે। પ્રણવ, આજથી ભાજપનું અભિયાન શરૂ થઈ રહ્યું છે, કઈ રીતે આ અભિયાનને આગળ વધારવામાં આવશે? લાગે છે અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર સંપર્ક કરીશ પ્રણવનો। તો ગોતાથી અભિયાનનો પ્રારંભ થવાનો છે અને વોલ પેઇન્ટિંગ પર કમળ દોરીને સીએમ આ અભિયાનનો પ્રારંભ કરાવશે। પ્રાઇવેટ જગ્યાઓ પર કમળ લગાવાશે અને મોદીની ગેરંટીના પોસ્ટર પણ લગાવાશે। આ ચૂંટણી અભિયાન કહેવાય જે આજથી શરૂ થવા જઈ રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવશે અને આ અભિયાનનો પ્રારંભ અમદાવાદના ગોતા વિસ્તારથી થવા જઈ રહ્યો છે। શરૂઆત વોલ પેઇન્ટિંગથી, એટલે કે વોલ પેઇન્ટિંગમાં કમળ દોરીને સીએમ તેનો પ્રારંભ કરાવશે। ત્યારબાદ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર જે પ્રાઇવેટ જગ્યાઓ છે ત્યાં મોદીની ગેરંટીના પોસ્ટરો લગાવાશે અને કમળના નિશાન પણ લાગશે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થવાનો છે, કઈ રીતે આ અભિયાન આગળ વધશે? પંકજ, ચોક્કસ માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે રણનીતિના ભાગરૂપે જે લોકસભા ચૂંટણીનું જે પ્રચાર છે તેની શરૂઆત કરી દીધી છે। આજે શ્રી ગણેશ રાજ્યના મુખ્યમંત્રી છે તે કરવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ગઈકાલે જ જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેના તરફથી આ વોલ પેઇન્ટિંગ છે તે કેમ્પેન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને ફરી એક વખત મોદી સરકારનો નારો છે તે આપવામાં આવ્યો છે। તેને લઈને જ કમળનું નિશાન છે
તે દોરવામાં આવશે. એટલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં આ કેમ્પેનનો છે તેનો પ્રારંભ કરાવશે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલું જે એક કોમ્પ્લેક્સ છે, એટલે માની શકાય કે એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર રાજ્યના મુખ્યમંત્રીએ કમળનું નિશાન દોરશે અને લખશે કે ફિર એક બાર મોદી સરકાર. એટલે મોદી સરકારને લઈને જે કેમ્પેનિંગ શરૂ કરવાની વાત છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી તેની શરૂઆત કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન છે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે. તેને લઈને જ એ માનવામાં આવી રહ્યું છે કે આજથી આ કેમ્પેનની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, જે પોતાનો જ મત વિસ્તાર જે ગોતા છે ત્યાંથી શરૂ કરાવશે. ગઈકાલે પણ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેઓ તરફથી પણ સુરતની અંદર આ કેમ્પેન છે શરૂ કરવામાં આવ્યું હતું. અને જે એક સ્લોગન છે ફિર એક બાર મોદી સરકાર, 2024માં ફરી મોદી સરકાર જ આવશે અને સાથે જ કમળનું જે નિશાન છે તે દોરવામાં આવશે. અને રાજનીતિમાં એ પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની લોકસભાના જે ચૂંટણીના પ્રચારો છે તે શરૂ કરી દીધા છે, તેની બેઠકો છે તેની શરૂઆત કરી દીધી છે. તમામ જે પ્રભારીઓ છે લોકસભા દીઠ તેઓને પણ અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. અને આજથી જ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આ કેમ્પેન છે તેની શરૂઆત થઈ છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી સત્તાવાર રીતે પોતાના જે મત વિસ્તાર જે ગોતા છે ત્યાંથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કમળનું નિશાન દોરીને વોલ પેઇન્ટિંગ જે કેમ્પેન છે જેમાં કમળ દોરવામાં આવશે તેની શરૂઆત છે રાજ્યના મુખ્યમંત્રી થોડી મિનિટોમાં જ અહીં કરશે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કમલમ ખાતે વિવિધ વિભાગોની બેઠક છે. સવારે 11 કલાકે પ્રદેશ કિસાન મોરચાની બેઠક મળવાની છે, જ્યારે બપોરે 1 વાગ્યે પ્રદેશ મીડિયા વિભાગની કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતની રાજનીતિ અંગે એક મોટા સમાચાર પણ આવી રહ્યા છે. મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય કેસરિયા કરશે. આ ઉપરાંત વિવિધ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના નેતાઓ પણ ભાજપમાં જોડાશે. સવારે 11:30 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ છે, જેમાં અર્જુન ખાટરિયા આજે કેસરિયા કરી શકે છે, તો ગાંધીનગરના કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. 2 દિવસ પહેલા કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયાને હટાવવામાં આવ્યા હતા. અર્જુન ખાટરિયા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે. તો વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, અર્જુન ખાટરિયા સિવાય બીજા કયા નેતા છે કે જે ભાજપમાં જોડાઈ શકે છે? જી, હાલ તો આ એક જ ધારાસભ્યનું નામ સામે આવી રહ્યું છે. એક સમય એવો હતો કે પૂર્વ મંત્રી સુરેશ મહેતાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ સત્તાવાર સૂત્રો તરફથી મળેલી તે માહિતી નથી. એટલે જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો આજે જોડાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે જ્યારે લોકસભા ચૂંટણી આવતી હોય, વિધાનસભા ચૂંટણી આવતી હોય, ત્યારે કોઈ પણ પક્ષ દ્વારા આ પ્રકારનું અભિયાન છેડાતું હોય છે, જેથી એક પ્રકારનો માહોલ, એ પાર્ટી તરફી માહોલ રાજ્યમાં ઊભો થાય. એના માટે સામે ચાલીને આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, જેથી એક માનસિકતા બને ચૂંટણી પહેલા પાર્ટી માટે, પાર્ટી તરફી પ્રજાની. જી ગીતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ 11:30 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે કાર્યક્રમ છે ત્યાં અર્જુન ખાટરિયા આજે કેસરિયા કરી શકે છે. તેમની સાથે અસંખ્ય સમર્થકો પણ ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે વિવિધ વિભાગોની પણ બેઠક છે, ત્યારે ચૂંટણી પહેલા બેઠકોનો દોર હવે શરૂ થયો છે. ગીતા પણ મારી સાથે લગાતાર જોડાયેલા છે. ગીતા, આજે ભાજપમાં જે અલગ અલગ બેઠકો છે, આ બેઠકોનું મુખ્ય હેતુ શું છે? કઈ રીતે એમાં રણનીતિ ઘડાશે? જી, આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષે આ વિવિધ બેઠકોનો દોર છે. સૌપ્રથમ કિસાન મોરચા સાથે બેઠક કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને કયા પ્રકારના કાર્યક્રમો આપવા તેની રૂપરેખા આ બેઠકમાં ઘડાશે. ત્યારબાદ આપણે જણાવ્યું તેમ 11:30 કલાકે તમામ પૂર્વ ધારાસભ્યો જે ભાજપમાં જોડાવા ઈચ્છુક હોય તેઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો જોડાઈ શકે છે. ત્યારબાદ એક કાર્યશાળા છે ભાજપની. આ કાર્યશાળામાં આગામી લોકસભા ચૂંટણીમાં કાર્યકર્તાઓ માટે કયા પ્રકારના કાર્યક્રમો હોવા જોઈએ, મીડિયા સાથે કેવી રીતે હેન્ડલ કરવું, કાર્યકર્તાઓને
દરેક બૂથ સુધી પહોંચાડવા માટેની રણનીતિ શું બનાવવી, આ તમામ મુદ્દાની ચર્ચા પણ થશે અને આ કાર્યશાળામાં ઉપસ્થિત રહીને જે સિનિયર્સ છે તે માર્ગદર્શન પણ આપશે. જી ગીતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો પ્રદેશ મીડિયા વિભાગ અને કિસાન મોરચાની આ જે બેઠક છે, આ બેઠકમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. વાત હવે ધોરાજીની. ધોરાજી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. તાલુકા પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. તાલુકા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. તો ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. અલ્પેશ પટેલે તમામ હોદ્દેથી રાજીનામું આપ્યું છે. તાલુકા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. આ તરફ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈ એક્શન મોડમાં દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવી રહ્યા છે. તેઓ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક કરશે. બેઠકમાં 50 આગેવાનો સાથે ચર્ચા થશે. લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરને મજબૂત કરવા ચર્ચા હાથ ધરાશે. ભારત જોડો ન્યાય યાત્રા અને ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે સંવાદ પણ કરશે. અને હવે વાત હવામાનની મોટી આગાહીની. કડકડતી ઠંડીમાં ઠૂઠવાયું છે ગુજરાત. 11 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું તાપમાન. પાટનગર, ગાંધીનગરમાં સૌથી વધુ 9 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, જ્યારે ડીસા અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 11 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ ઠંડુગાર થયું છે. વડોદરામાં 12, રાજકોટમાં 13 ડિગ્રીએ પહોંચ્યો છે પારો. કેશોદ, સુરેન્દ્રનગર અને મહુવામાં 14 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. ભુજમાં 15, ભાવનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું છે. આ તરફ ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. ગિરિમથક સાપુતારામાં ઠંડીનો પારો 11 ડિગ્રી નોંધાયો છે. શીતલહેરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાતાવરણમાં ઠંડક વધતા પ્રવાસીઓ અને સ્થાનિકો તાપણું કરતા દેખાયા હતા. ખેડાના મહેમદાવાદમાં 2 જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી. શહેરના ઢાકણીવાળા વિસ્તારમાં પતંગ કપાવાના કારણે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. મામલો વધુ બિચકતા રસ્તા પર જઈ રહેલા યુવકો પર ટોળાએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનમાં પણ તોડફોડ કરી. 2 કોમ વચ્ચે થયેલી અથડામણમાં જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ ખસેડ્યા હતા. ધારાસભ્ય અર્જુનસિંહ ને સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા તેઓ પણ ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનોએ પાઇપ ઉપરાંત તલવાર વડે હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આવતા હતા ચાલતા અને ત્યાં આગળ અમે કકડાટ સાંભળ્યો. કકડાટ અમારો ફરિયાનો જ હતો, પણ ત્યાં આગળ અમે ગયા અંદર તો અમને બેને માર્યા. પણ કોનો ઝઘડો નહોતો ને શું મને નથી ખબર. ખાલી હું પૂછવા જ ગયો હતો ને એમાં મારા ફ્રેન્ડને માર્યો. તો બધા 50 જણા હતા ને આગળ બેઠા હતા આગળ. અને અમે જેવા આવ્યા તેવા ખેંચી લીધો ભાઈને અને મને ખેંચી લીધો અંદર પ્રોગ્રામ અને મને તલવાર મારી આગળ. મારા હાથમાં 20,000 રૂપિયા હતા, એ લઈ લીધા અને સોનાની ચેન મારી ગાડી નીકાળી લીધી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મેમકો બ્રિજ નીચે આવેલા મનપસંદ તવા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. અગાઉ મફત જમવાનું આપવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી કેટલાક યુવકોએ પથ્થરમારો પણ કર્યો હતો. તો જૂના ઝઘડાની અદાવત રાખીને પથ્થરમારો કર્યો. અસામાજિક તત્વો એટલા વધી રહ્યા છે, બેફામ બની રહ્યા છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ઘણીવાર સવાલ ઉઠી જાય. બનાસકાંઠામાં પાલનપુરના મડાણા નજીકથી કેબલ ચોરી કરી ગેંગ ઝડપાઈ છે. એક કિશોર સહિત 4 લોકોને પોલીસે ઝડપી લીધા છે. ચોરીના કેબલ સહિત 10,750નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. लाइफ में जीतने के लिए ગાંધીનગરના લીહોડામાં 2 લોકોના થયેલા મોતને પગલે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ. દેશી દારૂ પીવાથી પાનાના મુવાડા કાંજી તે ઉપરાંત લીહોડાના વિક્રમસિંહનું મોત નીપજ્યું. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીને કારણે 2 લોકોના મોત નીપજ્યા. ગામમાં દારૂને કારણે અગાઉ પણ લોકોના મોત થયાનો સરપંચે દાવો કર્યો હતો. દારૂને લઈ હપ્તા વસૂલી ચાલતી હોવાનો પણ સરપંચનો આક્ષેપ. લીહોડામાં મોત મામલે પોલીસનો ખુલાસો. એફએસએલ રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની માત્રા ન જોવા મળી. ખાલી પેટે દારૂ પીવાના કારણે મોતની આશંકા. દારૂ પીવાથી શંકાસ્પદ મોત મામલે પોલીસે નોંધ્યા 4 ગુના. 5 બુટલેગરને કર્યા રાઉન્ડ અપ. ભોગ બનનારે પ્રતાપ નામના બુટલેગર પાસેથી ખરીદ્યો હતો દારૂ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે તપાસ. સમગ્ર માહિતી વિસ્તૃત રીતે જાહેર કરવામાં આવશે. દહેગામના લીહોડા ગામમાં થયેલા મોત મામલે કોંગ્રેસે કર્યા આક્ષેપ. અમિત ચાવડાએ હપ્તાખોરીનો આરોપ લગાવ્યો. કહ્યું, નીચેથી ઉપર સુધી જાય છે હપ્તા. સરકારે બનાવવા જોઈએ કડક કાયદા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ઘટનાને લઈને તંત્ર પર પ્રહાર કર્યા. કહ્યું, ભૂતકાળમાં બનેલા બનાવો બાદ પણ બની રહી છે દુઃખદ ઘટનાઓ. સાથે અસામાજિક તત્વો બેરોકટોક અડ્ડાઓ ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો. દેશી દારૂથી મોત મામલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પણ આક્ષેપ. કહ્યું, જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. વધુમાં તંત્ર સામે પણ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો. અરવલ્લીના મોડાસામાં મહિલા સફાઈ કર્મી પર હુમલો. નક્ષ સોસાયટીમાં સફાઈ બાબતે બબાલ થતા સ્થાનિકે મહિલા કામદાર પર લાકડીથી કર્યો હુમલો. ઈજાગ્રસ્ત મહિલા સફાઈ કર્મીને સારવાર હેઠળ ખસેડાઈ. બોલાચાલી દરમિયાન મહિલા કર્મચારીને જાતિ વિષયક શબ્દો બોલાયા હોવાનો આક્ષેપ. સફાઈ કામદાર પર થયેલા હુમલાને લઈ તમામ કામગારો રોષે ભરાયા. હુમલો કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ. સુરતમાં અરેઠ ગામમાં સ્થાનિકોએ બંધ પાડીને સ્ટોન ક્વોરીનો કર્યો વિરોધ. વારંવાર બ્લાસ્ટિંગના કારણે ઘરોમાં તિરાડો પડવાની સમસ્યા. 15 દિવસમાં સ્ટોન ક્વોરી બંધ ન થાય તો ગ્રામજનોએ આંદોલનની આપી ચીમકી. રાજકોટ જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું નવીનીકરણનું કામ હાથ ધરાશે. વર્તમાન પુલને તોડી નવો પુલ બનાવવા માટે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત કરાશે. ફેબ્રુઆરી માસથી 2 વર્ષ માટે પુલ બંધ રહેશે. રાજકોટ જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું 62.60 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. 16.40 મીટરની પહોળાઈ તેમજ 602 મીટરની લંબાઈ ધરાવતો પુલ બનાવવામાં આવશે. રાજકોટની નાગરિક સહકારી બેંકમાં આરબીઆઈ દ્વારા તપાસ. વિમોદ દોશીએ કરેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરાયાનું સૂત્રોએ જણાવ્યું. બેંકની જૂનાગઢ અને મુંબઈ બ્રાન્ચમાં ગેરરીતિનો આક્ષેપ કરી ફરિયાદ કરાઈ હતી. તાજેતરમાં લોન ડિફોલ્ટરની મિલકત વેચાણમાં કૌભાંડ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા. પાટણના અરજદાર દ્વારા સીઆઈડી ક્રાઇમ સમક્ષ ડિસેમ્બર 2023માં કરાઈ હતી રજૂઆત. જોકે બેંક દ્વારા લેખિતમાં ફગાવ્યા હતા આક્ષેપો. બોટાદમાં યુવકનું હાર્ટ એટેકથી મોત. મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવકને છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયો હતો. 40 વર્ષના યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ. બનાસકાંઠાના થરાદમાં એક દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા. થરાદ પાલિકા પૂર્વ પ્રમુખનું હાર્ટ એટેકથી મોત, જ્યારે મફાભાઈ માળી નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું. રાજકોટના મોરબી રોડ પર અસામાજિક તત્વોનો આતંક. હથિયારધારી 2 લોકોએ કરી વાહનમાં તોડફોડ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. લીંબાયત વિસ્તારમાં ચોર દુકાનમાં ઘૂસી 50,000ની ચોરી કરીને થયો ફરાર. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. સુરતના ઓલપાડમાં ગુંડાઓએ ફરી ધમાલ કરી હાહાકાર મચાવી દીધો. ઓલપાડમાં 2 જીગરજાન દોસ્તો એક ગર્લફ્રેન્ડ માટે દુશ્મન બની ગયા. એકબીજાના જીવ લેવા સુધી પહોંચી ગયા. ઓલપાડ વિસ્તારમાં મહિલા મિત્રની અદાવતમાં યુવાનો પાકડ્યા. ધમાલ મચાવી, એકબીજા પર ધોકાવાળી કરી. તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાતો કરે છે બાબતે બંને મિત્રો ઝઘડ્યા. રાતના સમયે બંને વચ્ચે મારામારી થઈ. શેરડીના સાટાથી એક યુવકે બીજા યુવકની ધોલાઈ કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવકને ઢીકા પાટુનો માર મારી રહ્યા છે. મામલો એટલો ઉગ્ર બની જાય છે કે એક ગલીમાંથી ગરમ લોહીનો એક ગુંડો લાકડી લઈને યુવક પર તૂટી પડે છે.
અન્ય લોકો પણ યુવાનને મારી રહ્યા છે. કોઈ લાફાવાળી કરે છે તો કોઈ ઢીકા પાટાથી વાર કરે છે. છતાં આટલા યુવાનો પર એક યુવક ભારે પડે છે, પરંતુ 5 થી 7 લોકો યુવકને મારી અધમોવો કરી નાખે છે. યુવકના કપડાં ફાટી નાખવામાં આવે છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે બ્રેક બાદ આગળ વાત સુરતની. સુરતમાં 2 દોસ્ત ગર્લફ્રેન્ડ માટે દુશ્મન બની ગયા. ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરવાના મુદ્દે બંને મિત્રો વચ્ચે થઈ જબરી મારામારી. કપડાં ફાડીને માર્યો. સુરતના ઓલપાડમાં ગુંડાઓએ ફરી ધમાલ કરી હાહાકાર મચાવી દીધો. ઓલપાડમાં 2 જીગરજાન દોસ્તો એક ગર્લફ્રેન્ડ માટે દુશ્મન બની ગયા, એકબીજાના જીવ લેવા સુધી પહોંચી ગયા. ઓલપાડ વિસ્તારમાં મહિલા મિત્રની અદાવતમાં યુવાનો બાખડ્યા, ધમાલ મચાવી, એકબીજા પર ધોકાવાળી કરી. તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાતો કરે છે બાબતે બંને મિત્રો ઝઘડ્યા. રાતના સમયે બંને વચ્ચે મારામારી થઈ. શેરડીના સાટાથી એક યુવકે બીજા યુવકની ધોલાઈ કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવકને ઢીકા પાટુનો માર મારી રહ્યા છે. મામલો એટલો ઉગ્ર બની જાય છે કે એક ગલીમાંથી ગરમ લોહીનો એક ગુંડો લાકડી લઈને યુવક પર તૂટી પડે છે. અન્ય લોકો પણ યુવાનને મારી રહ્યા છે. કોઈ લાફાવાળી કરે છે તો કોઈ ઢીકા પાટાથી વાર કરે છે. છતાં આટલા યુવાનો પર એક યુવક ભારે પડે છે, પરંતુ 5 થી 7 લોકો યુવકને મારી અધમોવો કરી નાખે છે. યુવકના કપડાં ફાટી નાખવામાં આવે છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામમાં ટપોરીએ મચાવી ધમાલ. વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા. ઇજાગ્રસ્તો સહિત લોકોમાં ડરનો માહોલ. સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો. આ અસામાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં અપશબ્દો બોલી વગર વાંકે રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા. કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહીલુહાણ થઈ ગયા. ટપોરીઓ રિક્ષામાં આવ્યા હતા અને બિંદાસ ધમાલ મચાવી ફરી રિક્ષામાં પરત ભાગી ગયા હતા. જે.કે. નગર નજીક અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગારી કરી 3 નિર્દોષ રાહદારી સહિત 4 વ્યક્તિઓને ઉપરી ચપ્પુના ઘા માર્યા અને ભાગી ગયા. પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કર્યો, જેને લઈ લોકોમાં દોડધામ મચી ગઈ. હુમલાખોરોની આ ધમાલનો વિડીયો પણ વાયરલ થતા સામે પોલીસે પણ બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર 3 ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના જોટાણા ગામે 200 રૂપિયા માટે પૂર્વ સરપંચની બુરખાધારીએ કરી ધોલાઈ. મહેસાણાના જોટાણા ગામે તહેવારે ખેલાયો જંગ. જોટાણાના પૂર્વ સરપંચની બુરખાધારી વ્યક્તિએ ધોલાઈ કરી નાખી. જીવલેણ હુમલો કરતા હાહાકાર મચી ગયો. ગામમાં સન્નાટો છવાઈ ગયો. જોટાણામાં પૂર્વ સરપંચ વહેલી સવારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દુકાને આવી ચડ્યા હતા, જેમાં એક બુરખો પહેરી વ્યક્તિ પણ આવ્યો હતો. તેમણે આવી વેપારી પર હુમલો કરી બજારને લોહીલુહાણ કરી નાખી. માહોલ તંગ બની ગયો. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. વેપારીને ગંભીર ઈજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા. વેપારી પર હુમલાના વિરોધમાં જોટાણાના બજાર બંધ રહ્યા. આજુબાજુના લોકોએ હુમલાખોરોની તપાસ હાથ ધરી. સાંતલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી. રાજકોટમાં જાહેરમાં થઈ મારામારી. મહિલાની કરી ધોલાઈ. રાજકોટના માર્ગો ઉત્તરાયણના દિવસે યુદ્ધના મેદાન બની ગયા. રાજકોટમાં જાહેરમાં મારામારી થતા રોડ પર દહેશત ફેલાઈ ગઈ. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગુંડાઓ બેફામ બન્યા. મહિલાઓ હવે સુરક્ષિત નથી તેવો અહેસાસ થયો. મહિલાને જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યાનો વિડીયો સામે આવ્યો. હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વિડીયોમાં દાવો કરાયો. વિડીયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. રિલાયન્સ રિટેલ અને કોકાકોલા ઇન્ડિયાએ ભૂલ ન જાના પ્લાસ્ટિક બોટલ લौटाना પેટ કલેક્શન અને રિસાયકલિંગ પહેલ માટે હાથ મિલાવ્યા છે, જેનો ઉદ્દેશ્ય રિવર્સ વેન્ડિંગ મશીન્સ અને કલેક્શન બિન્સ દ્વારા મુંબઈમાં રિલાયન્સ રિટેલ સ્ટોર્સ ખાતે પોસ્ટ કન્ઝ્યુમર પ્લાસ્ટિક કલેક્શનનો છે. આ પહેલ સરકારના સ્વચ્છ ભારત મિશન સાથે સંકલિત છે. મુંબઈ અને દિલ્હીમાં સ્માર્ટ બજાર તથા સહકારી ભંડાર સ્ટોર સહિત રિલાયન્સ રિટેલના 36 સ્ટોર્સમાં આ પહેલ શરૂ કરાઈ છે. 2025માં દેશભરમાં 200 સ્ટોર શરૂ કરાશે. પાયલોટ પ્રોજેક્ટમાં 5 લાખ પીઈટી બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.